સુરત શહેરમાં લિંબાયત પોલીસે પ્રતિબંધિત મેફેડ્રોન એમડી ડ્રગ્સ 7.9 ગ્રામ કિંમત ₹79,000ના મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સાથે લિંબાયતના બંને પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ટેકનિકલ માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સના અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને આવી પ્રવૃત્તિ કરતા ઇસમોની માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે એક ઇસમ જેનું નામ છે ચાંદ ઉર્ફે ચાંદ બંબૈયા મોયુદ્દીન શેખ, રહેવાસી બેઠી કોલોની મીઠી ખાડી લિંબાયત સુરત નાને ચોરી છુપ્પીથી ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે અને હાલમાં તેને તેના મકાનમાં જથ્થો બહારથી મંગાવી પોતાના મકાનમાં સંતાડી રાખેલ હોવાની હકીકત મળતા પોલીસે ખરાઈ કરીને 2 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા. પકડાયેલ આરોપી 1 ચાંદ પાસા ઉર્ફે ચાંદ બંબૈયા, રહેવાસી મીઠી ખાડી લિંબાયત, અને 2 સલમા બાનુ તે અબ્દુલ રહીમ અમીન શેખ વિધવા અને મીઠી ખાડી લિંબાયતના રહેવાસી છે, જેની પાસેથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ 7.9 ગ્રામ ₹79,000, રોકડા ₹19,260 મળીને કુલ ₹98,260 જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.